ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલી દ્વારા તાલુકા કક્ષા રમતગમતનું ગોપાલગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રતિલાલ પ્રેમજી ઝાટકિયા સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, લાંબી કૂદ, ખોખો, દોડ તેમજ શાળાના શિક્ષકો અને અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમની અંદર શાળાના પ્રિન્સિપાલ તેમજ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પ્રમુખ મિલનભાઈ ઝાટકિયા સૂચના મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયત સરપંચ હરેશવાળા તેમજ ગ્રામજનો હસ્તક સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ પ્રતાપભાઈ વાળા, ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટના હું ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું અને RO ઝાટકિયા હાઈસ્કૂલમાં આજે નહેરુ યુવા કેન્દ્રની જે ગિલ સાહેબ અને પ્રવીણભાઈ જેઠવા સાહેબ જે એ લોકોએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, એ લોકો અમને અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આખી ટીમ આવી છે એમાં ખોખો, કબડ્ડી, લાંબી કૂદ અને 100 મીટર દોડ અને 400 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું। તો એમાં જે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવશે તે લોકોને આ નહેરુ યુવા કેન્દ્ર તરફથી ઇનામો તથા સ્પોર્ટની સાધનોની કીટ આપવામાં આવશે। તો આ જે નહેરુ યુવા કેન્દ્રની ટીમ અમારા બાળકોને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એ લોકોનો હું મિલનભાઈ, મિનલબેન, રાજુભાઈ ઠુમ્મર, જીતુભાઈ, નરેન્દ્રભાઈ ધમણ, નંદાભાઈ ગોહિલ, અમારા બધા સાથી ટ્રસ્ટીઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા આચાર્ય શ્રી ત્રિવેણીબેન તથા પૂરો સ્ટાફ જે આમાં ખૂબ જ ઘણા સમયથી મહેનત કરી અને બાળકોને જે તૈયાર કર્યા, તો એમને પણ ખૂબ ખૂબ આભાર અને આ નહેરુ યુવા ની ટીમ જે આવેલી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને આવા નવા કાર્યક્રમો અમારી સ્કૂલમાં આયોજન કરતા રહે તેવી अपेक्षा સાથે जय हिंद। प्रतापभाई वाला। आज यहाँ पर नेहरू युवा केंद्र और माई भारत के उपक्रम से और हाई स्कूल ओपी ઝાટકિયા हाई स्कूल के साथ में मिलकर हमने कार्यक्रम करवाया है क्लस्टर लेवल स्पोर्ट्स मीट। इसमें 6 प्रकार के खेल आज हुए हैं। इसमें खो खो, कबड्डी, 400 मीटर दौड़, 100 मीटर दौड़ और लॉन्ग जंप भी शामिल है। यहाँ पर जो भी बच्चे सेलेक्ट होंगे ये सब डिस्ट्रिक्ट लेवल स्पोर्ट्स मीट में भाग लेंगे और डिस्ट्रिक्ट लेवल में अगर ये लोग सेलेक्ट होते हैं तो फिर ये लोग स्टेट लेवल पर भाग लेंगे, जो कि हमारा गांधीनगर गुजरात है। मेरा नाम जितेंद्र सिंह गिल, मैं जिला युवा अधिकारी भावनगर अमरेली और माई भारत। धन्यवाद। हाँ, हूँ टूंकी माहिती आपी दूँ। पहला प्रवीण जेठवा, नहेरु युवा केंद्र अमरेली कचेरी में आऊँ छूँ। भारत सरकार युवा कार्यक्रम અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર કચેરી અમરેલી સરકારી બહુમાળી ભવનમાં આવેલી છે। છેલ્લા ઘણા વર્ષોથી યુવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી યુવક મંડળ, મહિલા મંડળ, યુવા સંસ્થાઓ સાથે કામગીરી કરે છે અને યુવાઓના ઉત્થાન માટે સૌથી આગળ હોય છે। અહીં બ્લોક સ્પોર્ટ્સ એટલે કે તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી આયોજન છે અને સંચાલન શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ અને એનો સ્ટાફ સંભાળી રહ્યા છે। આ ક્ષણે મહેમાનો તરીકે અમારા જિલ્લા યુવા અધિકારી શ્રી ગિલ સાહેબ પધાર્યા છે। એકાઉન્ટન્ટ તરીકે અમારે વિકાસકુમાર પધાર્યા છે। ત્યાર પછી અમારે ફિલ્ડ વર્કર બેન પણ પધાર્યા છે અને આવા અનેક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે। આ કાર્યક્રમમાં કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કૂદ આવા આયોજન રમતગમતનું કરવામાં આવે છે। વિજેતા થયેલી ટીમને પુરસ્કાર રૂપે પહેલો, બીજો, ત્રીજો નંબર ઇનામ આપવામાં આવે છે। ત્યાર પછી વિજેતા થયેલી ગ્રુપ ટીમ જેમ કે ખોખો અને કબડ્ડી એ બંને ટીમને કેપ્ટનોને સ્પોર્ટ્સ કિટ જેમાં વોલીબોલ નેટ,
કેરમ, ચેસ, બેડમિન્ટન, ફૂટબોલ આ બધી જ રમતગમતના સાધનો વિનામૂલ્યે ભારત સરકારની કચેરી તરફથી આપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સંપૂર્ણ ખર્ચ નહેરુ યુવા કેન્દ્ર કરે છે. ત્યાર પછી અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ બહુ સારી સંસ્થા છે અને ત્યાંથી અમને આવા કાર્યક્રમો માટે પ્રિન્સિપાલ, ટ્રસ્ટીગણ અને સ્ટાફગણ પૂરો સાથ અને સહકાર મળે છે. ફરીને આવા કાર્યક્રમો થાય આ ગામમાં એ માટે અમે વિનંતી કરીએ છીએ. જય હિન્દ. પ્રત્યતવાળા અસ્મિતા ભારત ધારી.